આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે ખૂબ જ જટિલ પણ એટલા જ રસપ્રદ છે. આપણી પાસે કેટલાક ધર્મશાસ્ત્રીય લખાણો છે, ખાસ કરીને હિબ્રુ, એફેશિયન અને ફિલિપિયન જેવા ગ્રંથોમાંથી, જે એક મોટા વિરોધાભાસની વાત કરે છે. હા, એકદમ. જે સર્જનહાર છે, જેણે આ સમય અને અવકાશ બનાવ્યા, તે પોતે જ પોતાના સર્જનનો એક ભાગ બની જાય છે. આ વિચાર જ મનને હચમચાવી દેવો છે. બરાબર. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં આને ઈશ્વરના દ્વિતીય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઈસુ ખ્રિસ્ત. પણ જ્યારે મેં આ સ્ત્રોતો વાંચ્યા, ત્યારે મારા મગજમાં પહેલો પ્રશ્ન એ જ આવ્યો કે આવું શા માટે? કોઈ સર્વશક્તિમાન વ્યક્તિ આવું કેમ પસંદ કરે? સર્વસ્વનો માલિક હોવા છતાં મનુષ્ય બનીને પૃથ્વી પર આવવાનો હેતુ શું હોઈ શકે? અને આ પ્રશ્ન જ તમે જુઓ તો આખી ચર્ચાના કેન્દ્રમાં છે. આ સ્ત્રોતો દલીલ કરે છે કે સમય અને અવકાશનું અસ્તિત્વ જ તેમના માટે છે. તેઓ જ આ બ્રહ્માંડના સ્વાભાવિક વારસદાર છે. કે શક્તિનો ઉપયોગ ન કર્યો, પણ તેમણે સૌથી નમ્ર માર્ગ પસંદ કર્યો. સૌથી નમ્ર માર્ગ? હા, સર્જનના રાજા બનવા માટે તેમણે પોતે એક સર્જન બનવાનું પસંદ કર્યું. આ વિચાર ખરેખર ક્રાંતિકારી છે, કારણ કે તે શક્તિ અને અધિકાર વિશેની આપણી બધી ધારણાઓને ઉલટાવી દે છે. ચાલો, આ ઉલટાવી દેતી વાતને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. ફિલિપિયન ગ્રંથનો એક શ્લોક છે જે મને લાગે છે આખી વાતનો સાર આપી દે છે. તેમાં લખ્યું છે કે તેઓ મૂળભૂત રીતે ઈશ્વરના સ્વરૂપમાં હતા, છતાં તેમણે ઈશ્વરની સમાનતાને વળગી રહેવા જેવી વસ્તુ ગણી નહીં. ખૂબ જ શક્તિશાળી પંક્તિઓ છે. હા, પણ તેનો વ્યવહારિક અર્થ શું થાય? પોતાની જાતને ખાલી કરી દીધી, એનો મતલબ શું? આ એક ખૂબ જ ગહન ધર્મશાસ્ત્રીય ખ્યાલ છે. એને ક્યારેક કેનોસિસ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે ખાલી કરવું. કેનોસિસ? હા. આનો અર્થ એ નથી કે તેમણે પોતાનું દૈવીપણું ગુમાવી દીધું. ના, પરંતુ તેમણે પોતાના દૈવી વિશેષાધિકારો, પોતાની શક્તિ અને ગૌરવનો ઉપયોગ કરવાનો સ્વેચ્છાએ છોડી દીધું. એટલે કે એક રાજા જે પોતાનો મહેલ છોડી દે, એના જેવું? એનાથી પણ વધુ. કલ્પના કરો કે એક રાજા છે જે પોતાનો મહેલ, તાજ, સેવકો બધું છોડીને એક સામાન્ય નાગરિકની જેમ રહેવાનું નક્કી કરે છે. શા માટે? જેથી તે પોતાના લોકોની પીડા અને સંઘર્ષને ખરેખર સમજી શકે. આ તેનાથી પણ વધુ ગહન પગલું હતું. તેમણે માત્ર મનુષ્યનું રૂપ જ ન લીધું, પણ એક સેવકનું રૂપ લીધું. સેવકનું? જે તે સમયના સમાજમાં સૌથી નીચું સ્થાન ગણાતું હતું. બરાબર. એટલે આ કોઈ મજબૂરી નહોતી. આ એક સભાન અને સ્વૈચ્છિક નિર્ણય હતો. પણ શા માટે? જો તેઓ પહેલેથી જ વારસદાર હતા, તો આ બધું સાબિત કરવાની શું જરૂર હતી? સાચી વાત. જરૂરિયાત સાબિત કરવાની નહોતી, પણ એક નવો માર્ગ સ્થાપિત કરવાની હતી. સ્ત્રોતો અનુસાર ઈશ્વરે જીવોનું સર્જન ફક્ત તેમના પર શાસન કરવા માટે નથી કર્યું. તો પછી? પણ જીવો તેમના જેવા બને તે માટે કર્યું છે. પણ ઈશ્વર તો અદૃશ્ય છે, ખરું ને? હા. તો કોઈ અદૃશ્ય વસ્તુ જેવું કેવી રીતે બની શકાય? આથી ઈશ્વરના દ્વિતીય સ્વરૂપે મનુષ્ય બનીને એક દૃશ્યમાન, સ્પર્શી શકાય તેવી છબી પૂરી પાડી. ઓહ! એટલે એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું. એકદમ. તેમણે બતાવ્યું કે ઈશ્વરનો પ્રેમ કેવો દેખાય છે, ઈશ્વરની ક્ષમા કેવી લાગે છે અને ઈશ્વરની નમ્રતા કેવી હોય છે. તેમણે મૃત્યુ સુધી આજ્ઞાપાલન દ્વારા બતાવ્યું કે પ્રેમનો અર્થ પોતાને સમર્પિત કરી દેવું છે. પણ શું માત્ર એક દિવ્ય દાખલો બેસાડવો પૂરતો છે? મતલબ, લોકો આ દાખલાનું અનુકરણ કરવા માટે કેવી રીતે પ્રેરિત થાય, ખાસ કરીને જ્યારે તે આટલું મુશ્કેલ હોય? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. અને એનો જવાબ એ છે કે આ માત્ર એક દાખલો નથી, પણ એક આમંત્રણ છે. આ અનુકરણ દ્વારા જીવો ઈશ્વરની જેમ પ્રેમ કરવાનું શીખે છે. અને અહીં જ તે વિરોધાભાસ તેની ચરમસીમાએ પહોંચે છે. કઈ રીતે? આ અત્યંત નમ્રતાના કાર્ય દ્વારા તેમણે એક એવું નામ વારસામાં મેળવ્યું જે બીજા બધા નામો કરતાં શ્રેષ્ઠ છે. રસપ્રદ વાત છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ નામ તો મૂળભૂત રીતે તેમનું જ હતું, પણ તેમણે તેને આજ્ઞાપાલન અને બલિદાનના માર્ગે ફરીથી મેળવ્યું. એટલે જીતીને નહીં, પણ સમર્પણ કરીને. બરાબર. આપણી દુનિયામાં શક્તિ એટલે ઉપર ચડવું, વધુ નિયંત્રણ મેળવવું. પણ અહીં સ્ત્રોતો એકદમ વિપરીત મોડલ રજૂ કરે છે. સાચી શક્તિ અને અધિકાર બધું જ છોડી દેવામાં,
સૌથી નબળા બનવામાં રહેલો છે. તમે નમ્રતા અને આજ્ઞાપાલનની વાત કરી. મને લાગે છે કે સ્ત્રોતોમાં આ જ વિચારને સમજાવવા માટે એક ખૂબ જ શક્તિશાળી રૂપક વપરાયું છે, પાયાના પથ્થરનું. હા, ખૂણાનો મુખ્ય પથ્થર. એ સાંભળવામાં ખૂબ જ મજબૂત અને સ્થિર લાગે છે, પણ એ જ સ્ત્રોતો કહે છે કે આ પથ્થર કેટલાક લોકો માટે ઠોકર પણ છે. એક જ વસ્તુ પાયો અને અવરોધ બંને કેવી રીતે હોઈ શકે? આ રૂપકને સમજવા માટે આપણે તે સમયના બાંધકામ વિશે વિચારવું પડશે. પ્રાચીન બાંધકામમાં ખૂણાનો મુખ્ય પથ્થર અથવા કોર્નરસ્ટોન એ સૌથી મહત્વનો પથ્થર હતો. એ સૌથી પહેલા મૂકવામાં આવતો, ખરું ને? હા, તે સંપૂર્ણ રીતે ચોક્કસ ખૂણા પર અને સમતલ હોવો જરૂરી હતો, કારણ કે આખી ઇમારતની દિવાલો અને માળખું તેના આધારે જ ગોઠવાતું હતું. જો બીજા પથ્થરો તેની સાથે બરાબર ગોઠવાય તો ઇમારત મજબૂત બને, પણ જો કોઈ પથ્થર તેની સાથે ગોઠવાય નહીં તો તે આખી રચનાને બગાડી નાખે. બરાબર, એ પથ્થર નકામો ગણાય. તો ઈસુ ખ્રિસ્તને પાયાનો પથ્થર કહેવાનો અર્થ એ છે કે તે માનવતા અને સમગ્ર સર્જન માટેનો માપદંડ છે. જે તેની સાથે જોડાય છે તે ટકી રહે છે, અને જે નથી જોડાયતું તે તૂટી જાય છે. બિલકુલ. આ રૂપકની આ જ બેવડી પ્રકૃતિ છે. જેઓ વિશ્વાસ કરે છે, જેઓ નમ્રતા અને પ્રેમના આ માપદંડને સ્વીકારે છે, તેમના માટે તે એક અત્યંત કિંમતી અને મજબૂત પાયો છે, જેના પર તેઓ પોતાનું જીવન અને સમુદાય રચી શકે છે. અને જેઓ નથી સ્વીકારતા, જેઓ અહંકાર, શક્તિ અને પોતાના નિયમો પર ચાલવા માંગે છે, તેમના માટે આ પથ્થર એક અવરોધ બની જાય છે. તે તેમના માર્ગમાં આવે છે અને તેઓ તેનાથી ઠોકર ખાય છે. જેમ પ્રેરિતોના કૃત્યોમાં કહ્યું છે, આ એ જ ઈસુ છે જેમને તમે બાંધનારાઓએ નકામો ગણ્યો, પણ તે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યા છે. સાચી વાત. આ પથ્થર માનવતાને વિભાજિત કરે છે. સ્ત્રોતોમાં આ વિશે ખૂબ જ કઠોર ભાષાનો પણ ઉપયોગ થયો છે. એવું કહેવાયું છે કે જેઓ આ પથ્થર પર પડશે તે કચડાઈ જશે, અને જેના પર આ પથ્થર પડશે તેને તે પીસી નાખશે. હા. અને પેલી મૃત્યુ અને અંધકાર સાથે કરાર કરવાની પણ વાત છે. આનો શું અર્થ છે? હા, ભાષા ખૂબ જ ગંભીર છે, કારણ કે પરિણામો પણ એટલા જ ગંભીર માનવામાં આવે છે. હેડેસ શબ્દનો અર્થ અહીં નરક કરતાં વધુ વ્યાપક છે. તે મૃત્યુ, અંધકાર અને અરાજકતાના ક્ષેત્રનું પ્રતીક છે. એટલે કે જે બધું ઈશ્વરના જીવન અને વ્યવસ્થાની વિરુદ્ધ છે. એકદમ. જે લોકો એવું માને છે કે તેઓ હિંસા, જૂઠાણું અને અત્યાચાર દ્વારા પોતાની સુરક્ષિત દુનિયા બનાવી શકે છે, તેઓ ખરેખર મૃત્યુ સાથે કરાર કરી રહ્યા છે. તેઓ એક એવી વ્યવસ્થા પર પોતાનું જીવન બાંધી રહ્યા છે જેનો પાયો જ ખોખલો છે. અને સ્ત્રોતો ચેતવણી આપે છે કે અંતે ઈશ્વર ખુદ મૃત્યુ અને હેડીઝને અગ્નિની ખાઈમાં નાખી દેશે. એટલે કે જે ખોટા પાયા પર વિશ્વાસ કર્યો હતો તે જ વિનાશનું કારણ બનશે. બરાબર. જે પાયાનો વિરોધ કરે છે તેનું કચરાઈ જવું નિશ્ચિત છે. તો આ પાયાના પથ્થરનો વિચાર માત્ર વ્યક્તિગત વિશ્વાસ માટે જ છે કે પછી સ્ત્રોતો તેને કોઈ સામૂહિક રચના સાથે પણ જોડે છે? શું તેના પર કંઈક નિર્માણ પામ્યું છે? હા, ચોક્કસપણે. આ પથ્થર પર એક આખી ઇમારત, એક મંદિર બાંધવામાં આવ્યું છે. અને આ મંદિર કોઈ ઈંટ પથ્થરની ઇમારત નથી, પણ તે ચર્ચ એટલે કે મંડળી છે. સ્ત્રોતો કહે છે કે જેઓ આ પાયાના પથ્થર પર વિશ્વાસ કરે છે તેઓ પોતે જીવંત પથ્થરો જેવા છે. જીવંત પથ્થરો? હા, આ દરેક જીવંત પથ્થર એટલે કે દરેક વિશ્વાસી ખૂણાના મુખ્ય પથ્થર સાથે જોડાઈને એક વિશાળ અને પવિત્ર મંદિર બનાવે છે. આ પથ્થર માત્ર આધાર જ નથી, પણ એક માપદંડ પણ છે, જે સુનિશ્ચિત કરે છે કે બાકીના બધા પથ્થરો એકબીજા સાથે સુમેળમાં રહે અને એક મજબૂત માળખું બનાવે. સાચી વાત. આ એક રસપ્રદ વિચાર છે, પણ આનાથી મને સ્ત્રોતોમાં રહેલી એક બીજી વિચિત્ર વાત યાદ આવે છે. હિબ્રુ ગ્રંથ કહે છે કે ઈસુ હવે પિતાની જમણી બાજુએ બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે. શ્લોક છે, જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારા પગ નીચેની પાટ ન બનાવું ત્યાં સુધી તું મારી જમણી બાજુએ બેસ. જો તેમની પાસે સર્વોચ્ચ અધિકાર છે તો તેઓ કોની અને શા માટે રાહ જોઈ રહ્યા છે? તેઓ પોતે જ કેમ નથી કરતા એ બધું? આ ફરીથી એ જ ઊંધી તર્કશૈલી પર આવે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી. તેઓ રાહ જોઈ રહ્યા છે કારણ કે વિજય બળજબરીથી નથી મેળવવાનો, પણ પ્રેમ અને સત્યની સ્વૈચ્છિક સ્વીકૃતિથી. બિલકુલ. અને તેઓ કોની રાહ જોઈ રહ્યા છે? સ્ત્રોતો અનુસાર તેઓ ચર્ચની
એટલે કે પોતાના શરીરની રાહ જોઈ રહ્યા છે. આ કામ તેમણે ચર્ચને સોંપ્યું છે કયું કામ? કે તે તેમના દુશ્મનોને તેમના પગ નીચેની પાટ બનાવે. એક મિનિટ, આ થોડું ગૂંચવણ ભર્યું છે. દુશ્મનોને પગ નીચેની પાટ બનાવવાનો અર્થ શું છે? શું આ કોઈ હિંસક યુદ્ધની વાત છે? ના, આ કોઈ શારીરિક યુદ્ધ નથી. તો પછી? દુશ્મનો અહીં શૈતાન અને તેની જૂઠાણા પર આધારિત વ્યવસ્થા છે. પગ નીચેની પાટ બનાવવાનો અર્થ છે તેમને સંપૂર્ણપણે પરાસ્ત કરવા, તેમના પર સંપૂર્ણ વિજય મેળવવો. પણ એ કઈ રીતે? આ વિજય શસ્ત્રોથી નહીં પણ સાક્ષી દ્વારા મળે છે. અહીં શહીદ સાક્ષીઓની નિર્ધારિત સંખ્યાનો ખ્યાલ આવે છે. શહીદ સાક્ષીઓ? હા, પણ આ કોઈ ભયાનક કોટા નથી. આનો આધ્યાત્મિક અર્થ એ છે કે જ્યારે પૂરતી સંખ્યામાં લોકો પોતાના જીવન દ્વારા અને જરૂર પડીએ પોતાના મૃત્યુ દ્વારા પણ એ સાબિત કરી દેશે. શું સાબિત કરી દેશે? કે ઈશ્વરનો પ્રેમ, તેમની આજ્ઞાઓ અને તેમનું સત્ય મૃત્યુના ભય કરતાં પણ વધુ શક્તિશાળી છે. ત્યારે શૈતાનના જૂઠાણાનો પર્દાફાશ થઈ જશે. તો આ વિજય સૈનિકો દ્વારા નહીં પણ શહીદો દ્વારા મળે છે, જેમને બતાવ્યું કે તેઓ પોતાના જીવ કરતાં પણ વધુ ઈશ્વરના પ્રેમને મૂલ્ય આપે છે. બરાબર. તેમનું બલિદાન એ અંતિમ સાબિતી છે. તે સાબિત કરે છે કે શૈતાનનું સૌથી મોટું હથિયાર, મૃત્યુનો ભય, ઈશ્વરના લોકો પર કામ કરતું નથી. જ્યારે આ સાક્ષીનું કાર્ય પૂર્ણ થાય છે ત્યારે જીવોની સ્વતંત્ર ઈચ્છા તેની પૂર્ણતાએ પહોંચે છે. તેઓ ભયથી નહીં પણ પ્રેમથી સંપૂર્ણપણે ઈસુ ખ્રિસ્તને આધીન થઈ જાય છે. તો આખી પ્રક્રિયામાં માનવતાની સ્વતંત્ર ઈચ્છા અને ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈશ્વર બધું જાતે જ નથી કરી રહ્યા. ના, પણ પોતાના લોકોને આ વિજયમાં ભાગીદાર બનાવી રહ્યા છે. આ જ તો આખી યોજનાની સુંદરતા છે. અને પછી શું? જ્યારે ચર્ચ આ ભૂમિકા પૂર્ણ કરશે ત્યારે? ત્યારે સ્ત્રોતો કહે છે કે ઈશ્વરના દ્વિતીય સ્વરૂપ પાછા આવશે. તેઓ દુશ્મનોનો અંતિમ ન્યાય કરશે અને પૃથ્વી પર 1000 વર્ષના શાંતિ અને ન્યાયના રાજ્યની સ્થાપના કરશે. અને એમાં શહીદોની ભૂમિકા શું હશે? આ પ્રક્રિયામાં શહીદો, જેમને પ્રથમ ફળ પણ કહેવામાં આવે છે, તેમની ભૂમિકા કેન્દ્રીય છે. તેઓએ પોતાના બલિદાન દ્વારા આવનારા રાજ્ય માટેનો માર્ગ તૈયાર કર્યો છે. તો ચાલો આ આખી ચર્ચાને એક સાથે જોડીએ. આપણે શરૂઆત કરી સર્જનહારના સર્જન બનવાના આશ્ચર્યજનક વિચારથી. હા. તેમણે સત્તા અને શક્તિનો માર્ગ છોડીને નમ્રતા અને આજ્ઞાપાલનનો માર્ગ અપનાવ્યો. સાચી વાત. આ રીતે તેમણે પોતાને પાયાના પથ્થર તરીકે સ્થાપિત કર્યા. એક એવો માપદંડ જેની સાથે આખા બ્રહ્માંડે ગોઠવાવાનું છે. બરાબર. અને હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે તેમનું શરીર એટલે કે ચર્ચ સાક્ષી અને પ્રેમ દ્વારા તેમના કાર્યને પૂર્ણ કરે, જેથી અંતે બધું જ ઈશ્વરના પ્રેમમાં એક થઈ શકે. આ એક અદ્ભુત અને વ્યાપક ચિત્ર છે. હા, અને આ પણ આપણને એક અંતિમ વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકે છે. કયો પ્રશ્ન? સ્ત્રોતો કહે છે કે સર્જનનો મૂળભૂત હેતુ જીવોને ઈશ્વર જેવા બનાવવાનો હતો, પ્રેમ, ન્યાય અને પવિત્રતામાં. જો આ ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ એ પાયાના પથ્થરનું અનુકરણ કરવાનો છે, જેમણે સર્વસ્વ ત્યાગી દીધું જેથી તેઓ સર્વસ્વ મેળવી શકે, તો આપણા માટે સર્વસ્વ મેળવવાનો સાચો અર્થ શું હોઈ શકે? શું તે ખરેખર પહેલા બધું જ છોડી દેવાની તૈયારીમાં રહેલો છે? બરાબર. આ વિચારશક્તિ, સફળતા અને વારસા અંગેની આપણી આધુનિક દુનિયાની દરેક માન્યતાને પડકારે છે. કદાચ સાચો વારસો એ નથી કે આપણે પાછળ શું છોડી જઈએ છીએ, પણ એ છે કે આપણે કોના માટે બધું છોડવા તૈયાર છીએ.